દીવ વરંગવારા ગામમાં ફિશરમેન માટે કાર્યક્રમ રાખવામાં આવેલો હતો। તેમાં એમપી ઉમેશ પટેલે શું કીધું, દેખીએ ન્યૂઝ। આજે આપણા દીવ વિસ્તારમાં અને દમણમાં 10 દિવસ સુધી ફિશરમેનો માટે વિવિધ કેમ્પો, વિશેષ કેમ્પોની શરૂઆત થઈ રહી છે, જેમાં 2 દિવસ વણાકબારા ખાતે, 2 દિવસ વાડી વિસ્તાર ખાતે, 2 દિવસ ગોગલા ખાતે અને 1 દિવસ કોમન દીવ માટે રાખ્યો છે। જે યોજનાઓની જાણકારી માટે કોઈ વંચિત રહી જાય આ દિવસોમાં તો તેમને આ જાણકારી મળે। સાથે સાથે દમણમાં પણ 3 દિવસો માટેના આવા વિશેષ કેમ્પો કરવામાં આવશે। આનો પર્પસ એટલો જ છે કે માછીમારોની જે યોજનાઓ છે ભારત સરકારની, એ યોજનાઓનું ઇમ્પ્લિમેન્ટેશન કઈ કારણથી થઈ રહ્યું નથી, લોકોને જે બેનિફિટ મળવો જોઈએ એ બેનિફિટ મળી રહ્યો નથી, જેથી અમે એક પ્રયાસ કરી રહ્યા છીએ કે આ જાણકારીના અભાવે કદાચ આ બધી ત્રુટિઓ રહી રહી છે। તો અમે આ એનએફડીના લોકો, ફિશરીઝ મંત્રાલયના સિનિયર અધિકારીઓ અને આપણા પ્રશાસનના અધિકારીઓનો એક સંયુક્ત આ કેમ્પમાં આયોજન કરવામાં આવી રહ્યું છે, જેથી આ લોકોની હાજરીમાં આ માછીમારોની જે સમસ્યા છે, જે પ્રોબ્લેમ છે તેનું સમાધાન થાય અને આ જે ભારત સરકારની યોજનાઓ છે તેને ધરાતલ પર માછીમારોને તેનું યોગ્ય બેનિફિટ મળે, એના માટેનો જ આ કેમ્પ છે। અને હું મીડિયાના માધ્યમથી વિનંતી કરું કે વધારેમાં વધારે સંખ્યામાં માછીમારો આ કેમ્પનો લાભ લે અને યોજનાઓનો બેનિફિટ લે। कलेक्टर गणेश शिवानी शुक्र भाई एनएफटी से आवेला हमारे ऑफिसर्स टीचर ने आ एक संयुक्त प्रयास है ने आ प्रयास એટલે છે કે ઘણી વખત હું 2 વર્ષથી એક જ વાત સાંભળતો હતો કે આપણા મિશનમાંનો એક જ વાત કહે છે કે આની બધી યોજનાઓનો બેનિફિટ, સબસિડીઝ આપને મળતી નથી। અમે એટલે કે કોઈ એપ્લિકેશન આપીએ છીએ તો એપ્લિકેશન અહીંયા જ પડી રહી છે, પણ અમને તેનો લાભ નથી મળતો। કંઈક ને કંઈક જે પ્રશાસન અને મંત્રાલય અને કોર્ડિનેશન થવું જોઈએ, ત્યાં મને કંઈક લાગતું હતું કે કંઈક કોર્ડિનેશનમાં કમી છે। આ બાબતે પ્રશાસનને બી અમે જ્યારે વાત કરી ત્યારે અમને કીધું કે આ યોગ્ય જે પણ કરવું હોય અમે તમને સપોર્ટ કરશું, અને આ પ્રશાસનની ફરજ છે કે આજે આપણે આ બધી એક કેમ્પ કરવા જઈ રહ્યા છીએ। આ કેમ્પનો ઉદ્દેશ માત્ર ને માત્ર એ છે કે આપણા ફિશરમેનોને જે યોજનાઓનો બેનિફિટ નથી મળતો, તો કેમ નથી મળતો, ક્યાં ભૂલ થઈ રહી છે અને આપણે ક્યાં ટૂંકા પડી રહ્યા છે। આજે હમણાં એનએફડીના અધિકારીઓ છે અને 2 દિવસની અંદર सर 2 दिन में मेरे सर से बात हुई है, फिशरीज मंत्रालय की सीनियर ऑफिसर्स और एनएफडी के भी सीनियर ऑफिसर्स हमें ज्वाइन करेंगे। और आपको ये तुमने पाछू ये वस्तु कहूं पहले શું થયું તે બોલો, કેમ કે આપણે મગજમાં જુદી વાતો લઈને બેસીશું ને તો એ કઈ નહીં થાય। 7 દિવસ સુધી આ લોકોની આખી ટીમ અહીંયા છે, 7 દિવસ સુધી। मैं तुमने कहूं कि घनी बड़ी बातों तो तब अहिया ठीक है, आ लोग ये लोग एप्लीकेशन लेके चले जाएंगे, मतलब आपका यहाँ से किसी भी प्रकार की प्रशासनिक आप लोगों को अप्रूवल की जरूरत नहीं पड़ेगी, डायरेक्ट एनएफडी आपको सैंक्शन देगा। बराबर है? कहने का कहવાનો તાત્પર્ય છે ઘણી બધી યોજનાઓ છે ભારત સરકારની જે આપણે મળતી નથી, તો આ વખતે આપણે વધારામાં વધારે જે અહીંયાથી જાણકારી મળે એ જાણકારીને વધારેથી વધારે લોકો સુધી પહોંચાડવાની છે। ને આ કેમ્પ ટોટલ 7 દિવસ ચાલવાના છે। 2 દિવસ વણાકબારા, 2 દિવસ વાડી વિસ્તાર, 2 દિવસ ગોગલા અને 1 દિવસ અમે કોમન રાખ્યો છે દીવ માટે, જેમાં જે લોકો ભૂલી જાય, છૂટી જાય યા જે માણસો કંઈ જાણવા માંગતા હોય તો તે લોકો ત્યાં પાછું 1 દિવસનો ઉપયોગ क्या वास्ते થઈ શકે। સવારે 10 વાગ્યાથી લઈને 1 વાગ્યા સુધી અને સાંજે પાછું 3 થી લઈને 6 વાગ્યા સુધી જ્યાં જ્યાં આ કેમ્પનો સ્થળ હશે ત્યાં બધા જ લોકો ત્યાં બેઠેલા હશે। એટલે પહેલે તમે યોજનાઓને બાબતે જાણકારી લઈ લો કે શું શું ડોક્યુમેન્ટેશન કરવાના, કેવી રીતે અપલોડ કરવાનું, કેવી રીતે સેન્સર થાય, કેવી રીતે આ આખી પ્રક્રિયા થાય, કયા કયા દસ્તાવેજો લાગે, तो आ जानकारी पहले मेळवी लो, પછી તમને જે ડાઉટ છે એ ડાઉટ અંગેની તમે બપોર સુધીમાં ક્લિયર કરો અને બપોર બાદ આ યોજનામાં ધીરે ધીરે જે યોજનામાં બેનિફિટ લેવાનો હોય તેની જાણકારી તમે મેળવી લો અને તે કાલે પાછો દિવસ છે તેમાં
તમે જે યોજનામાં તમને ઇન્ટરેસ્ટ હોય તે યોજનાના દસ્તાવેજ એપ્લિકેશનની સહાયક લોકો કે તે પ્રમાણે તમે જમા કરી દો. 7 દિવસ છે. જો ઓનલાઈન અપલોડ કરવાનો હોય તો આ લોકો છે જ જે તમને અપલોડ બી ઓનલાઈન અપલોડ બી કરીને આપશે. સમજી ગયા? અને મેં તો તમને એમ કહ્યું કે તમે જો માછીમારોમાંથી 2-5 છોકરાને બી તૈયાર કરી નાખો, જે લોકો આ લોકો સાથે રહીને આ બધું ઓનલાઈન કેવી રીતે કરવાનું. સોસાયટી છે ને, સોસાયટી તમારી સોસાયટીમાંથી એક વ્યક્તિ આપી દો જે આ લોકો સાથે રહીને સતત ઓનલાઈન કેવી રીતે બધી પ્રક્રિયામાં કરવાની તેની જાણકારી લઈ. પછી આ લોકો ચાલી જાય પછી એમ નહીં થાય કે આમાં હું કરવાનું તેમાં હું કરવાનું. એટલે એક સોસાયટીના એક વ્યક્તિ તમે આપી દો જેથી આ લોકો તમે માર્ગદર્શિત કરી જાય, જેથી તમે ઓનલાઈન કરી જાય. ટોટલ યોજનાનો બેનિફિટ લેવાનો છે. આ એક પ્રક્રિયાની શરૂઆત કરવાની છે. અને આ શરૂઆત મને ખબર છે કે આજે શરૂઆત આપણી થઈ ગઈ તો સમજી લેજો કે આ બધી યોજનાઓ લાગુ થઈ જશે. એટલે અમે બધાનો સંયુક્ત પ્રયાસ છે, ધવલજી પ્રશાસન, મારો ત્યાં મંત્રાલય, કે જેમાં તમને જે પણ ડાઉટ્સ હોય, જે પણ યોજનાઓ હોય તેની પૂરેપૂરી જાણકારી લેવી અને મહત્તમ ફાયદો ઉઠાવવાનો પ્રયાસ કરવી. જ્યાં પણ તમને જરૂર પડે પ્રશાસન બી તમારા સાથે છે, હું પણ તમારા સાથે છે, આ અધિકારીઓ પણ તમને વિવિધ રીતે તમને મદદ કરશે. આ ભાષણ આપવા માટેનો મંચ છે નહીં, મારે તો તમને સહાય કરવાની છે. આથી સાહેબ હમણાં વાત કરી દીધી હાર્બરની ડ્રેસિંગની. હું તમને ખુશીની વાત કહું કે ડ્રેસિંગનું કામ અટકેલું હતું ફાઇનાન્સના લીધે. અમે માનીને વિક્રમજી આવી ગયા અને આપણે ઇન્શ્યોર કર્યા છે કે વરસાદ બાદ આપણું કામ ડ્રેસિંગનું 100% ચાલુ થઈ જશે. કેમ કે એ તો એપ્રુવ થયેલું જ છે. સાથે હાર્બરમાં થોડી ટેકનિકલી પ્રોબ્લેમ હતો. એક કમ્પોનન્ટમાં એક બજેટનું લાગત વધતી હતી, કેમ કે સમય વધે, મોંઘવારી વધે તો બજેટ પણ વધી જાય. તેના કારણે પાછું મને પ્રશાસન એક મસ્ત યોજના બનાવી છે. તેનો અમુક ફાયદો બધી એપ્રુવ થઈ જશે. તો મને વિશ્વાસ છે કે ચોમાસા બાદ દિવાળી સુધીમાં હાર્બરનું કામ પણ શરૂ થઈ જશે. કોસ્ટલ વિલેજ તો આપણે વર્ષથી પહેલાથી જ હતું, પણ જમીન ફાઇનલાઇઝ નહીં થતી હતી કે આપણે વાડી વિસ્તારમાં કોસ્ટલ વિલેજ બી બનાવવા જઈ રહ્યા છે. તો પ્રશાસન બી પૂરી તરફથી આ માછીમારોનો ઉત્થાન અને વિકાસ માટે કામ કરી રહ્યું છે. તો તમને બી કહેવાય જૂની વાતો પાછી કરતા નહીં, નવી વાતોને આગળ વધારીને તમારી જે યોજના છે એ યોજનાનો બેનિફિટ લેજો. એટલે તમને વિશ્વાસ અપાવું કે કોઈ એપ્લિકેશન આપશે અને તેની યોજનાનો બેનિફિટ અપાવવાની જવાબદારી 100% મારી. એટલે પહેલે ફાઇલ રહી ગયેલી, આ રહી ગયેલી એ નહીં થાય. કોઈની બી ફાઇલ અટકે તો તેને થોડીક અંજામ પૂરી યોજનાને અપાવવા સુધીની ખાતરી હોતું ના. એટલે તમે કોઈ ચિંતા નહીં કરતા. આ બેનિફિટ જે પણ યોજનાનો બેનિફિટ છે તેના વિશે જાણકારી લેજો અને મહત્તમ લોકોની ઘર સુધી પહોંચે એવું પ્રયાસ કરો. जय हिंद जय भारत. दोस्तों, आपको जो हमारा न्यूज़ अच्छा लगा है तो लाइक करना, शेयर करना और कमेंट करना. और अभी तक जो आप लोगों ने मेरे चैनल को सब्सक्राइब नहीं किया है तो सब्सक्राइब करना, बेल पे क्लिक करना और ऑल पे क्लिक करना. ऐसा न्यूज़ में लाता रहता.